હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું આખા અડદના વડા, જે ખાસ કરીને આપણે હનુમાનજીને પ્રસાદી માટે ધરાવતા હોઈએ છીએ। તો જો આખા અડદ આ રીતના આવે છે, તો આ આખા અડદ છે એનો આ રીતે લોટ બનાવી દેવાનો, આપણે દળાવી દેવાના આ રીતે। તો રેડી કરી દીધા છે મેં દળાવીને। હવે આ લોટ બનાવી દીધો છે, તો આપણે આ અડદના લોટમાં આ રીતના મેં મોળા મરચાં છે એ 8 થી 10 જેટલા મોળા મરચાં લઈ લીધા છે, એમાં જીરું નાખી દીધું છે। હવે આપણે એનું પેસ્ટ બનાવી દઈશું। આ પ્રસાદીના વડા હોય છે એટલે આમાં લસણનો ઉપયોગ નથી કરવાનો હોતો, તમારે કોથમીર અને મરચાંનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। અને ઘરમાં આપણે જો રૂટીનમાં ખાવા બનાવવા હોય તો તમે લસણ નાખીને બનાવી શકો છો, પ્રસાદીના હોય તો એમાં લસણનો ઉપયોગ થતો નથી। તો અડદના લોટમાં મેં અહીંયા મીઠું નાખી દીધું છે ટેસ્ટ પ્રમાણે, અને આજમો નાખી રહી છું આ રીતે હાથથી મસળીને। તો આ રીતે મસળીને નાખી દઈશ અજમો। અજમો નાખવાથી ઘણાને પેટની જો કોઈ પ્રોબ્લેમ થતી હોય, પેટમાં દુખતું હોય ને એવું, તેવી પ્રોબ્લેમ ના થાય, ડાયજેસ્ટ સરસ એવા થઈ જાય વડા। હવે આપણે આની અંદર જે મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી અંદર નાખી દઈશું આપણે। તો અમારે ત્યાં રીતે હનુમાનજીને આ રીતે આખા અડદના વડા ધરાવતા હોય છે। તમે લોકો પણ આ રીતે જો બનાવીને ભગવાનને પ્રસાદમાં ધરાવતા હોય તો કહેજો મને ચોક્કસથી કોમેન્ટમાં। અને આ વડા બનાવીશું તો એકદમ પોચા રૂ જેવા થશે। ઘણા વડા બનાવતા હોય છે એટલે એકદમના સોફ્ટ થતા નથી, પોચા થતા નથી। તો તમે જો આ રીતે બનાવશો તો તમારે એકદમ પોચા થશે વડા। ઘરડા માણસને પણ જો એ ખાવું હોય તો આરામથી ચાવી શકશે, ખાઈ શકશે। તો હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું પાવડર મેં અહીંયા નાખ્યો। અને મેં જે લીલા મરચાં લીધા છે બહુ તીખા નથી, જો તીખા હોય તો તમારે ઓછા નાખવાના, અને મોળા હોય તો તમે નાખી શકો છો। અહીંયા મેં ધાણા જીરું પાવડર નાખ્યો છે। હવે આ મસાલા સાથે આપણે વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। અને હવે આપણે મોણ માટે તેલનો ઉપયોગ કરીશું। જો વ્યવસ્થિત મોણ નાખેલું હશે તો તમારા વડા એકદમ સોફ્ટ થશે। મસાલો અને મોણમાં વ્યવસ્થિત આપણે પહેલાં મસળી લેવાનું છે લોટને। તો વ્યવસ્થિત આપણે મસળી લઈશું એને, એકદમ હાથમાં મુઠ્ઠી વળે એ રીતનું તમારે લોટ રેડી કરી દેવાનો મોણવાળો, તેલ નાખ્યા પછી। તો બરાબર બધા જ લોટમાં વ્યવસ્થિત તેલ લાગી જાય પછી જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે। હવે થોડું નવશેકું પાણી લેવાનું છે, એનાથી આપણે લોટ બાંધવાનો છે। હવે આપણે સરસ મસળી દઈશું। અને મિક્સરના જારમાં જે મેં મરચાં વાટ્યા હતા એની અંદર થોડું પાણી નાખી દીધું છે, અને એ પાણીનો જ હું ઉપયોગ કરી રહી છું અહીંયા લોટ બાંધવામાં। થોડું પાણી નાખી જઈશું અને આપણે લોટને બાંધી જઈશું। અડદનો લોટ થોડો ચીકણો હોય છે એટલે આપણે ધીરે ધીરે આ રીતે થોડું પાણી નાખતા આપણે એને બાંધી દઈશું। અને આપણે આ લોટને પલાળીને પોણો કલાક માટે પલાળીને રાખવાનું છે। તરત જ બનાવીને તરત જ બાંધીને આપણે તરત જ આમાંથી વડા નહીં બનાવીએ, અને પોણો કલાક આપણે રેસ્ટ આપીશું લોટને। જેટલો લોટ તમારો પલળેલો હશે એટલા જ વડા તમારા સોફ્ટ થશે। બરાબર આને ગૂંથવાનો છે, આ રીતે વ્યવસ્થિત તમારે ગૂંથી લેવાનું છે લોટને। બસ આ રીતે થોડુંક લોટને પહોળો કરી અને આ રીતે અંદર થોડુંક પાણી નાખી અને આપણે અડધો કલાક માટે કે પોણો કલાક માટે આપણે એને રેસ્ટ પર હું મૂકી દઈશ આને। તો હવે પોણો કલાક થઈ ગયો છે, તો હવે આપણે એમાંથી વડા બનાવીશું। તો વડા બનાવીએ પહેલાં આપણે થોડુંક ફરી એકવાર એને મસળી લઈશું વ્યવસ્થિત આ રીતે, અને એકદમ સ્મૂથ બનાવી દઈશું। હવે આપણે આમાંથી વડા બનાવીશું, આપણે હાથથી થેપીને જ બનાવીશું આ વડાને। તો હાથ પર થોડુંક મેં પાણી લગાવી દીધું છે હથેળી પર, અને આ રીતે તમારે જો મોટી સાઇઝના બનાવવા હોય તો મોટી સાઇઝના, મીડિયમ સાઇઝના બનાવો તો મીડિયમ સાઇઝના, એકદમ નાના બનાવવા હોય તો નાના પણ બનાવી શકો છો। જો તમારે પ્રસાદી માટે આપતા હોય તો મીડિયમ સાઇઝના તમારે બનાવવા વધારે સહેલા પડશે। તો આ રીતે બનાવી દેવાના વડા। તો હું આ રીતે બધા જ વડા રેડી કરી દઈશ। તો વડાને આપણે થેપીને સૂકવવાના છે અડધો પોણો કલાક માટે। તો આને કોટનના કપડા ઉપર તમારે સૂકવી દેવાના, જો સુકાશે પછી તમે તળશો તો ફટાફટ તળાઈ પણ જશે। તો આને કોટનના કપડા ઉપર હું સૂકવી દઈશ। અને પ્રસાદીના વડા બનાવો એટલે ચોખ્ખાઈનું પણ બરાબર ધ્યાન રાખવું પડે છે। તો બસ જો આ સરસ એવા સુકાઈ ગયા છે વડા મારા। તો હવે એને તળવા માટે મેં તેલ પણ મૂકી દીધું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો તળીએ એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ તળવાનું।
જો તમે આ પ્રોસેસથી વડા બનાવશો તો તમારા વડા એકદમ પોચા રૂ જેવા થશે. તો જો દરેક વડા મારા ફૂલ્યા છે સરસ એવા. સૂકવેલા હશે તો વડાને તળાતા વાર પણ નહીં લાગે. અને આ વડાને એકદમ કોરા પણ નહીં રાખવાના, થોડા તેલવાળા હશે તો ખાવાની વધારે મજા આવે છે આમાં. તો બસ આ રીતે હું બધા જ વડા તળી દઈશ. જો તમે પણ આ જ રીતે બનાવતા હોય તો મને કહેજો ચોક્કસ કોમેન્ટમાં. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. તમને મારો આ વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ નવા વિડીયોમાં.